આજે ભજશું કાલે ભજશું ઓ આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ ક્યારે ભજશું રાધેશ્યામ આજે ભજશું કાલે ભજશું ભજશું રાધેશ્યામ ક્યારે ભજશું સીતા સત્સંગમાં ઉરંગાઈ જાને રંગમાં ઉરંગાઈ જાને રંગમાં ટૂંક સમયની અંદર શાસ્ત્રીજી પધારી રહ્યા છે તો બધા પોતપોતાના ઉતારામાંથી અહીંયા સત્સંગનો લાભ લેવા વધારે થોડીક મિનિટોની અંદર જ શાસ્ત્રીજી પધારી રહ્યા છે વ્યાસપીઠ ઉપર જીવ જાણતો જાજો જીવશો મારું છે આત્મા પેલા મર કરી લવના જીવ જાણે તો જાજુ જીવશું મારો છે આત્મા પેલા મર કરી લઉના તેડું આવશે તેડું આવશે જમનું જાણજે તેડું આવશે જમનું જાણજે જાવું પડશે સંગમાં રંગાઈ જાય રંગમાં રંગાઈ જાય રંગમાં સ્વામિનારાયણ તણા સત્સંગમાં સ્વામિનારાયણ તણા સત્સંગમાં રંગાઈ જાય રંગમાં રંગાઈ જાય રંગમાં ભોળા ભાવે મેં કરી પ્રીતડી ભોળા ભાવે મેં કરી પ્રીતડી દેહ દઈને કાળજુ કોરાઈના દેહ દઈને કાળજુ કોરાઈના શ્યામ તારી યાદ તો વિસરાઈના શ્યામ તારી યાદ તો વિસરાઈના પ્રેમની પીડા હવે સહેવાઈના
કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 ભગવાન કી જય. હાલો ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક શારમ સારમ શુચિકનકબોટમ નિચોલમ કૌસુભં કટિતટપટં વરવલય
શશી જયતુ નારાયણ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વસુદેવસુતં દેવા કંસચાણૂરમારદન દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગત ઓમ શ્રી પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરિકૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી. સુખકંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી.
શ્રી હરિ ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી પૂરણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી. બ્રહ્માંડો ઉડે સવધામ અક્ષરમાં અગણિત બ્રહ્માંડો કે તવ ધામ અક્ષર સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી. ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી. પુરાણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી.
ભક્ત કારણ રૂપ બહુ ધારીને વિચારો તમે કારણ રૂપ બહુ તારીને વિચરો તમે ઉથાપી મૂળ અધર્મના સધર્મ સાપો છો ફરી ઉસ્થાપી મૂળ ધર્મના સધર્મ સાપો છો ફરી હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી હે પુરાણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી 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 ભગવાનના મંગળમય નામની અંદર પ્રવેશ કરીએ. ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ રે ભજો સ્વામિનારાયણ ગાઈએ 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 ભજો સ્વામિનારાયણ
ભજો સ્વામી નારાયણ ગાઈએ રે 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 બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. પવિત્ર રમણીય તીર્થભૂમિ ગંગાના તટ પર બેસી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ધર્મના મૂળ સ્વરૂપ ભગવાનની લીલાઓ કહી રહ્યા હતા. ભગવાનની લીલાઓ પરમેશ્વર દયાળુ જ્યારે આ લોકની અંદર પધારતા હોય તો મમત્વથી બંધાયેલા જીવોને ઉદ્ધાર કેમ ન કરે? મુક્ત કરવા માટે તો સ્વયં ભગવાન પધારે છે. ખૂબ અદ્ભુત રીતે ભગવાનના પરમ ભક્ત સ્વરૂપ જડ ભરતજીની સ્થિતિને વર્ણવિત કરી હતી કે જે જડથી અવધૂતના સમાન વેશ ધરી જડના સમાન કાર્ય કરે છે એવા જડ ભરતજીએ રહુગણ સ્વરૂપ રાજાનો ઉદ્ધાર કરાવી આપ્યો. એક એક લીલાઓને બ્રહ્મજ્ઞાન સ્વરૂપ મેળવી અને જીવાત્મા જ્યારે પોતાના અંદર આ લીલાઓને વારંવાર મનન કરવા લાગે છે ત્યારે એ લીલાઓ પરમેશ્વરના સત્ય સ્વરૂપની ઓળખાણ કરાવવામાં અતિશય અગ્રેસર થઈ આવે છે. ભગવાનના ભક્તને ભગવાનની લીલાઓ ઘણી પ્રકારે માયાના પાશ થકી તો છોડાવનારી છે, પણ ભગવાન જ્યારે ઐશ્વર્ય બતાવતા હોય એવા સમયે આ લીલાઓને જેને અનુસંધાનમાં રાખી હોય એ માયિક ચરિત્ર જોઈને પણ ભગવાનમાં સંશય ન થાય. ભગવાનની અંદર સંશય ન થવું એ સૌથી મોટી ભક્તની નિશાની છે. પરમેશ્વર લીલાના ધરનારા છે. એ લીલા કરતા હોય, દિવ્ય લીલા હોય, માનુષિક લીલાઓ હોય છે. ભરતજી જડ બની અને વર્તતા હતા, પણ એવી સ્થિતિ છે કે જે બ્રહ્મ સ્થિતિ છે, બ્રહ્મ સ્વરૂપ સ્થિતિ. પરીક્ષિત જેવા મહારાજાએ જ્યારે સુખદેવજી મહારાજને પૂછ્યું કે ગુરુદેવ, આ બ્રહ્માંડમાં એવા તો ઘણા બધા થયા હશે, ઘણી બધી ઉપાસનાઓના માર્ગ પ્રશસ્ત થયા હશે. હું જાણવા ઈચ્છું છું કે કયા કયા ખંડોની અંદર કયા કયા પરમાત્માના અવતારી પૂજાઓ થાય છે. ખંડોને જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન શ્રી હરિએ વચનામૃતોમાં પણ આ ખંડોનું વર્ણન કર્યું છે. પ્રથમ વર્ણન કરતા કહે કે પ્રથમ જંબુદીપ નામનો જે વિસ્તાર છે, જે 1,00,000 જોજનનો છે, જે સમગોળ છે, ચારે તરફથી ગોળાકારમાં છે, જેની અંદર 9 ખંડો આવેલા છે. જેમાં ઇલાવ્રત નામનો ખંડ, એની વચ્ચે કુલ ગિરિરાજ મેરુ પર્વત આવેલો છે, જેને સુમેરુ રૂપી કહેવામાં આવે છે. ભગવાનના પરમ ભક્તો, વાલા ભક્તજનો, આપણે ભજન કરતા હોઈએ, માળા લઈને ભજન કરીએ છીએ. આ ભજન કરતા કરતા 108 મણકા સમાપ્ત થઈને જે મેરુ આવ્યો એ સુમેરુ, આ સુમેરુ પર્વતથી હંમેશા પાછું વળી જવામાં આવે છે. દેવતાઓ, દાનવો, એને વિભાજનો જ્યારે થતા ત્યારે આ ખંડ બતાવવામાં આવ્યા છે. સુમેરુ પર્વત એ મેરુના રૂપમાં છે. મેરુ આવે એટલે માળા તરત જ ફરી જાય. માળાના વિધાનોની અંદર છે, માળા વટાવે ન જવું. સુમેરુ આવે એટલે પાછું પરત ફરી જવું, પાછું ભગવાનના નામમાં લીન થઈ જવું. સુમેરુ એ પર્વત છે, એ સ્થાન છે જ્યાંથી દેવતાઓ આગળ જતા નથી. દેવતાઓ આ ખંડની અંદર રહે છે. મુક્ત પુરુષો માટેનું આ સ્થળ સ્વરૂપ આ સુમેરુ પર્વત છે. ભજનાનંદી પુરુષો ભજન કરવા બેઠા હોય
તો એ ભજનની અંદર માળાનું સતત અનુસંધાન રાખવું પડે છે. આજના આધુનિક સમયમાં ગમે તેટલા આધુનિક યંત્રો બનાવવામાં આવ્યા હોય પણ એ ભજન અને માળાનું ભજન બેવ જુદું છે. આધુનિક યંત્રોથી આપ ભગવાનનું યજન કરો છો, ભગવાનના નામોચ્ચારણ કરો છો, પણ આપને સતત એ બતાવ્યા કરે છે કે તમે આટલા મંત્ર જાપ કર્યા, અને એ જ્યારે બતાવ્યા કરે છે તો એનો ગર્વ અને અભિમાન થઈ આવે છે કે મેં આટલા 1000 જપ કર્યા. એમ ભજન કરનારો વ્યક્તિ એની કાઉન્ટર જે ગણ્યા કરે કે આટલું ભજન મારા સમાન કોઈ ભજનાનંદી નથી, મેં ભગવાનના કેટલા નામચારણ કર્યા, જો આ 1000 નામ જપ્યા. માળાનો મણકો જ એક એવો છે કે જે આપણને કેટલી ગણતરી થાય એ નિર્ધારિત ન થાય. આખા શરીરના પોઈન્ટો જે છે આ બંને હાથોની અંદર આવેલા છે. આ બંને હાથોમાં એ પોઈન્ટ આવ્યા છે. મન વૃત્તિ ક્યાંય ભમવા લાગે, પ્રભુનું સ્મરણ કરતા, ભગવાનનું લીલાને સંભાળતા હોય, ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનનું નામોચ્ચારણ કરતા કરતા જ્યારે મન ભટકવા લાગે ત્યારે માળાનો મણકો હાથમાં હોય અને એ મણકાને અંગૂઠા વડે જ્યારે આંગળી પર ભાર દેવામાં આવે, અનામિકા મધ્યમાં આંગળી ઉપર ભાર દેવામાં આવે અને મણકો દબાય, નસ દબાય, રક્ત પ્રવાહના સંચારમાં મનની ગતિ ગમે તેટલી જગ્યાએ ડાયવર્ટ થઈ હોય પણ સીધે સીધી એ માળામાં પ્રવેશ કરાવે. એક લીનતા કરવા માટે માળા જરૂરી છે. માળા શા માટે જરૂરી? આ માળા એક લીન કરવા માટે છે, એક થવા માટે, પ્રભુનું નામોચ્ચારણ ગણવા માટે નથી હોતું. ગણતરી કરી કરીને ભજન ન કરવાનું હોય. જમવા બેઠા હોય, ભૂખ લાગી હોય તો રોજ કરતા ક્યારેક વધી પણ જાય ને ક્યારેક ઓછી પણ થાય. જો એ ગણતરી નથી તો આ પણ ગણતરી ન થવી જોઈએ. ગણતરીના લક્ષ્યાંકો ભગવાનના ભજનમાં ના હોય, ભોજનમાં નથી તો ભજનમાં શી રીતે? શરીરને ભોજનથી પોષણ મળે છે તો આ જીવાત્માનું પોષણ, એ જીવાત્માનું પોષણ એનું ભજન છે. પોષણ આપવા માટે ભજન જરૂરી છે. માળા અતિ આવશ્યક છે. માળા દ્વારા મન વૃત્તિને સ્થિર કરવા પ્રયત્ન કરાય છે. અતિ જરૂરી છે માળાઓની અંદર એકાગ્ર થવું, એકાગ્રતા લાવી અને પ્રભુનું ચિંતન કરતા કરતા ભગવાનને સંભાળીને કીર્તન ગાવામાં આવે, ભજન કરવામાં આવે. આ બધું સાર્થક છે. જો ભગવાનને સંભાળીએ નહીં, આમનમ ગાયે રાખીએ તો ન ગાયા બરાબર છે. 1000 વખત ગાઈએ તોય કઈ ફેર નથી, જગતમાં ગવાય જ છે. આપણે ગાઈએ અને એ આપણને અંદર સ્પર્શી જાય, હૃદયને સ્પર્શી જાય એવા ભાવથી જ્યારે ગાવામાં આવે ત્યારે એ સત્ય ભજન છે. ભજન કરનારો વ્યક્તિ તપ કરી રહ્યો છે, તપના પ્રભાવે એની અંદર ધર્મ વૃત્તિ જાગૃત છે, એકાગ્રતા જરૂરી છે. ભગવાન શ્રી હરિ ફરતા ફરતા એકાગ્રતા વિશે છે કે ધ્યાન ભગવાન કરતા હતા તો ફરતા ફરતા ભગવાન શ્રી હરિ જ્યારે લોજપુરની અંદર આવ્યા, સુખાનંદ સ્વામી સાથે મહારાજનો મિલાપ થઈ. મહારાજ કહેવાય કે આ લોજપુરમાં પધાર્યા. મુક્તાનંદ સ્વામી સાથે ભગવાન રહેવા લાગ્યા. એક સમયે કહેવાય હરિલીલામૃત ગ્રંથમાં પણ આ લીલા લખાઈ છે. જે આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજ આ ગ્રંથ રચિત છે, નામ જ અદ્ભુત છે, હરિલીલામૃત ગ્રંથ. હરિની લીલા કેવી છે? અમૃતના સમાન છે. એવો જે ગ્રંથ સબર, એ અમૃતનું પાન. અમૃત શેમાં ભરવામાં આવે? કળશમાં ભરવામાં આવે. એ કળશનું પાન કરવામાં આવે, ઘૂંટડો ભરી પીવામાં આવે, વળી પાછો થોડી વાર આરામ લેવામાં આવે, એટલે વિશ્રામ. કળશ અને વિશ્રામથી આખો ગ્રંથ સમર્પિત, એટલે હરિલીલામૃત ગ્રંથ. આવા હરિલીલામૃત ગ્રંથની અંદર પણ એ લીલા લખાઈ છે કે મુક્તાનંદ સ્વામી સ્વયં જ્યારે પોતાની તુંબડી વગેરે રંગી અને કહેવાય કે તડકે સુકાવવા મૂકી હતી, ભોજનનું પાત્ર એ રંગી અને જ્યારે મૂકી હતી ભગવા રંગમાં, ત્યારે પાત્ર તડકે મૂકી અને પોતે ધ્યાન કરવા લાગ્યા. ભગવાનના સ્વરૂપનું સતત અનુસંધાન રાખી ધ્યાન કરતા હોય, વળી ધ્યાનની વચ્ચે વિચાર આવી જાય
કે રખે ને કોઈ પેલી તુંબડીને અડી ન જાય. વળી એનો કલર જતો રહેશે, ફરી કલર કરવો પડશે, ફરી એને સાચવવી પડશે. ખૂબ સાવધાની રાખે. ધ્યાન કરતા હોય વારે વારે મન ભ્રમી ભ્રમી અને આ તુંબડીની અંદર જવા લાગ્યું. એ તુંબડીમાં મન જવાને કારણે ભગવાન શ્રી હરિ સામે બેઠા. परमेश्वर श्री हरि स्वयं मुक्तानंद स्वामी ने कहवा लगा, मुक्तानंद स्वामी आप किसका ध्यान करते हो? कोनु ध्यान करो मुक्तानंद स्वामी? प्रभु का ध्यान करते हो कि तुमड़ी का ध्यान करते हो? मुक्तानंद स्वामी जाने गया कि आ तो परमेश्वर, तन की जाने मन की जाने, जाने चित्त की चोरी. आ भगवान अंतर मन थी जे मुक्तानंद स्वामी तुमड़ी ने संभारता था, ये तुमड़ी ने भगवान जानी गया. भगवान श्री हरि जेतपुर में जेवा गादी पर बैठा पछी महाराजे संतोना धर्म में घणा बधा ए महाराजे सुधारा वधारा कराव्या. जेनी अंदर महाराजे पेलू काम कराव्યું હોય ને તો તુંબડીના કાંઠા જ ભાંગી નાખ્યા. શું કામ? તો કાંઠાવાળી તુંબડી હોય તો એમાં મમત્વ બંધાય, માયા બંધાય, હેત થાય. આ મારી તુંબડી, આવી મારી, આના સમાન કોઈ ન હોય. આ મમત્વ જ્યાં જ્યાં બંધાયું છે ત્યાંથી પતન થાય છે. એટલે માટે મમત્વ ન બંધાય, તુંબડીમાં હેત ન થાય, એના પ્રત્યે ધ્યાન ન ખેંચાય, પ્રભુમાં સતત ધ્યાન રહે. એટલે ભગવાને કાંઠા ભંગાવી હતા. अति जरूरी छे भजन ध्यान करती वेळाए मन वृत्ति स्थिर रहेवी. भले आप ओછી माळा करो पण ए माळाમાં સતત પ્રભુનું અનુસંધાન રહે, માળાના મણકે મણકે ભગવાનનું ચિંતન રહે. એ માળા સફળ અને સાર્થક છે. સત્ય સ્વરૂપ પરમાત્માના સેવનની અંદર આ જરૂરી છે. સુમેરુ એ પર્વત છે, જે મેરુ સોનાનો પર્વત છે. જ્યાં આપણે માળા કરતા સુમેરુ આવતા ફરી જઈએ. આવી માળા એ પણ દિવ્યતા વાળી છે. સુમેરુ જે પર્વત, સોનાનો પર્વત, જેની ઇલાવ્રત નામની પાસે કહેવાય કે ઉત્તરે અનેક બીજા પર્વતો આવેલા છે. ઉત્તરે નીલ નામનો પર્વત, શ્વેત નામનો શૃંગવાન, દક્ષિણમાં નિષદ, હેમકૂટ, હિમાલય, પશ્ચિમમાં માલ્યવાન, પૂર્વની અંદર ગંધમાર્દન વગેરે પર્વતો આવેલા છે. આ ગંધમાર્દન પર્વત ઉપર સ્વયં નરનારાયણ દેવ વગેરે તપ કર્યું હતું. એ ગંધમાર્દન પર્વત દિવ્યતા બતાવવામાં આવી છે. આ પ્રત્યેક ખંડોમાં તામ્રપર્ણી, પયોષ્ણી, તાપી, રેવા, અલકનંદા, નર્મદા, ચર્મવતી, સિંધુ વગેરે પવિત્ર પવિત્ર આવી નદી વહેરી છે. જે અલકનંદા કહેવાય એ જ અલકનંદા માને સ્વયં આપણે જે સ્થાનમાં બેઠા છીએ એ સ્થાનમાં વહી રહેનારી ગંગા એ અલકનંદા છે. અહીંથી જ્યારે બદ્રીનાથ તરફ પ્રયાણ કરીએ ત્યારે દેવપ્રયાગ વગેરે પ્રયાગ ક્ષેત્ર આવે, જ્યાં ભાગીરથી અને અલકનંદાનો સમન્વય થઈને અહીં આવી જાય. આવી આ ભાગીરથી એ ગંગાનું સ્થાન. આ બીજા નામો છે. ત્રિલોકીને પાવન કરનારી આવી પવિત્ર નદી. એ નદી કિનારે આપણે ભગવાનનું ધર્મશાસ્ત્રનું શ્રવણ કરી રહ્યા, ભગવાનના અચલ વાંગમય સ્વરૂપનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. જુદા જુદા ખંડને વિશે વાત કરાઈ છે કે જુદા ખંડોની અંદર જુદા જુદા સ્વરૂપની ઉપાસનાઓ કરાય છે. જેમાં ભદ્રાશ્વ ખંડની અંદર હયગ્રીવ પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે. હરિવર્ષ ખંડની અંદર નરસિંહ ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. કેતુમાલ ખંડની અંદર લક્ષ્મી દેવી અને કામ સ્વરૂપે પરમાત્માનું સેવન કરવામાં આવે છે. રમ્યક ખંડની અંદર મત્સ્ય અવતાર ભગવાનની સ્વરૂપનું એ ઉપાસના કરવામાં આવે. હિરણ્યમય ખંડની અંદર કુર્મ નારાયણ પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે. ત્યાર પછી ઉત્તર કુરુ ખંડની અંદર યજ્ઞ પુરુષ વરાહ સ્વરૂપે ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. કિમ પુરુષ ખંડની અંદર શ્રી રામચંદ્ર ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. લક્ષાદી ખંડોની અંદર સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે. અને ઇલાવર્ત નામના ખંડની અંદર શંકર્ષણ સ્વરૂપ ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. શાલ્મદીપ, કુશદીપ, શાકદીપ, પુષ્કરદીપ આ વગેરે વગેરે દ્વીપોની અંદર પણ સાક્ષાત સૂર્ય સ્વરૂપ પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે. ભગવાન શ્રી હરિ શિક્ષાપત્રી ધર્મની છે 5 સ્વરૂપો અતિ ઉપાસના યોગ્ય બતાવ્યા. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને
દિવાકર માને સૂર્ય. આ 5 દેવને ઉપાસ્ય યોગ્ય કહ્યા છે. અને એ જ પંચદેવ જેને કહેવામાં આવે, આ પંચદેવ જે છે એની પૂજા જગતગુરુ શંકરાચાર્યજીએ જ્યારે બૌદ્ધિશોનું આક્રમણ થયું ને એવા સમયે જગતગુરુ શંકરાચાર્ય આ પંચદેવોના જુદા જુદા મતોને એક કરી હરેક પૂજાની અંદર આ પંચદેવની પંચ પૂજા કરવામાં આવે છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ચ દિવાકર માને સૂર્યનારાયણ દેવ. આ 5 સ્વરૂપો જુદા જુદા ખંડોમાં જુદી જુદી ઉપાસનાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. ત્યાર પછી હે રાજન, હવે તને હું 6મ સ્કંદની અંદર જે ભગવાનની પોષણ લીલા કહે છે એ વર્ણિત કરું છું. જે વામ ઉરુ, વામ માને ડાબો, ઉરુ માને સાથળ, ડાબા સાથળના સ્વરૂપમાં કહેવાયો છે. પોષણ આપવાનું કામ સ્વયં ભગવાન કરે છે. શિશુનું સર્જન જ્યારે એ પરમાત્માએ કર્યું ત્યારે એ પરમાત્માએ કેટલો અનુગ્રહ આપણી ઉપર કર્યો. જન્મ્યું તેને જીવાડવાને અર્થે પરમાત્માએ કેટલો પ્રયોજન કર્યો છે. હાડ માસના હૈયા મધ્યે દેવે સર્જા દૂધ જો, ધીરજ ધરતું અરે અધીરા, એ પદોની રચનામાં છે. આ પરમાત્માની દયાળુતા કેવી, તો કે એ શિશુનું પોષણ એક માતાના દ્વારા પરમાત્મા કરાય. શરીર શરીરથી પોષણ પામે, આત્મા કોનાથી પોષણ પામે? આત્મા તો કેવળ પરમેશ્વર થકી પોષણ પામે. અને પરમેશ્વર માને ભગવાન, ભગવાનના બતાવેલા જે સદ્ધર્મ એના આચરણે યુક્ત જીવાત્મા જ્યારે પ્રભુનું સેવન કરે, પ્રભુના બતાવેલા સાધ્ય સ્વરૂપોનું સેવન કરે, સાધનોની મદદ લઈ સાધક બની અને સેવન કરવા લાગે ત્યારે એ જીવાત્મા પોષણ પામે છે. પોષણ મેળવવા માટે જરૂરી છે. વામ ઉરુ ભાગ જેની અંદર કહેવામાં આવે કે 18 જેટલા અધ્યાયોમાં 850 જેટલા શ્લોકો વર્ણવિત છે. જેમાં સ્વયં પરીક્ષિત મહારાજા ગુરુદેવને પૂછી રહ્યા છે. નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા યથા ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણા યદ સંશ્રુતો. હે ગુરુદેવ, નિવૃત્તિ માર્ગનું અનુસરણ કરી અને ભગવાનના ભક્તો ભગવાનને પામી જાય. 2 પ્રકારના માર્ગ છે. એક છે પ્રવૃત્તિ માર્ગ છે, બીજો છે નિવૃત્તિ માર્ગ છે. જુદા જુદા માર્ગ હોય, જુદા જુદા રાહ પર ચાલનારા હોય, હજારો રસ્તા હોય, હજારો વ્યક્તિઓ હોય, ચાલનારા ઘણા બધા મળે. 2 માર્ગોનું વર્ણવિત કરવામાં, નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ. બધું જ કરતા, કાર્યભાર કરતા, વ્યવહાર કરતા કરતા છેલ્લે પ્રભુમાં લીન થવું એ પ્રવૃત્તિ માર્ગ ભાવના છે. બધી જવાબદારીઓ નિભાવી અને એમાં પણ પ્રભુનું પણ ચિંતન કરતા જવું. મને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થનું સેવન કરતા કરતા મોક્ષ માટે પણ પ્રવૃત્તિ કરવી, મુક્તિ માટે પણ પ્રવૃત્તિ કરવી. એ જે ભાવના એ પ્રવૃત્તિ માર્ગની ભાવના છે. નિવૃત્તિ માર્ગ માને તમામ કર્મો થકી વિરામ લેવાનો માર્ગ છે. જે કર્મ કરાય છે એ કર્મનું ફળ થાય છે. વિવાહિત જીવનમાં કોઈ ગ્રહસ્થી જીવનને ગોઠવવામાં આવે પણ એ આગળ જતા એ ફળ ભોગવવું પડે છે. એ બધા કર્મને પોતે ગ્રહણ કરવા પડે છે. સંતાનોના વિવાહ જોગ કરાવવામાં આવે, એ સંતાનો પછી આગળ જતા દુઃખ આપે કે સુખ આપે, આ બધા કર્મ આગળ ભોગવતા જવાના. કર્મ સંસ્કૃતિ યોગ ભોગવતા જવાના. જે પણ નિર્માણ થાય છે એ આગળ કર્મને આગળ ભોગવતું જવાનું છે. માટે કર્મની નિવૃત્તિ માને નિવૃત્તિ માર્ગ, કર્મની પ્રવૃત્તિ માને પ્રવૃત્તિ માર્ગ. 2 પ્રકારના માર્ગોની અંદર એક તો બધું છોડી દે અને કેવળ ભગવાનના થઈ જવું, એ નિવૃત્તિ માર્ગ છે. બધું જ કરતા કરતા પ્રભુનું સેવન કરવું એ પ્રવૃત્તિ માર્ગ છે. નિવૃત્તિ અને પ્રવૃત્તિ માર્ગમાં જરૂરી છે જીવનની અંદર આપણા કર્મ જ આપણને શુભ અને અશુભ ગતિને પમાડનારા છે.
તમામ કર્મ ફળદાયી છે. ગ્રહસ્થી જીવનમાં કહેવાય કે એક નવા દંપતીના વિવાહ થયા હશે એટલે થવાની તૈયારી હતી, સગાઈ વગેરે ભાગ્યદાન ઇત્યાદિ થયા હશે અને કહેવાય કે બંને દંપતી એ સમયે આધુનિક એટલે કઈ એ સમયે આધુનિક વિનાનો સમય, જેથી કઈ ટેલિફોન વગેરે નહીં, મળવાની ભાવની થઈ પોતાના પત્નીને વિશે. એટલે કહેવાય કે નક્કી કર્યું કે આપણે ક્યાં મળશું, તો કહે છે કે ગામના ગોંદરે ભેગા થશું. પત્ર લખી અને સમાચાર આપ્યા હતા પોતાના જે ભાવિ ધર્મમાં પત્ની થવાના હતા, એને પત્રમાં કીધું હતું કે આપણે ગામના ગોંદરે જે છે એકત્ર થશું. એ ગામની અંદર એક કુંભાર રહેતા હતા, માટીનું કામ કરે અને રોજ ગધેડા પર માટી લાવે, જાત જાતના વાસણો ઇત્યાદિ બનાવી અને માટીના પાત્રો બનાવી અને વિતરણ કરે. સવારનો સમય પેલા વ્યક્તિ બે મળવા માટે આવે. પેલા કુંભારનો ગધેડો જે છે ખોવાઈ ગયો, ગોતવા મળ્યો, આખા ગામમાં ગોત્યો, ક્યાંય ન મળ્યો. આખીર આવી અને કહેવાય કે એ ગામના ગોંદરા ઝાડવા પર ચડી ગયો. ઝાડવા પર ચડી અને જોતો હતો ચારે તરફ. આ બાજુ પેલા બે નવા દંપતી આવીને બેઠા. નવા દંપતી આવીને બંને બેઠા છે અને પેલો વ્યક્તિ તો એ નારીના દેહ રૂપ અને અંગોને જોઈ અને વર્ણન કરવા લાગ્યો કે ઓહો, શું તમારું અદ્ભુત રૂપ છે, શું તમારા અંદર લાવણ્યતા છે, શું પ્રેમ રસ છે, તમારી અંદર કરુણા છે, દયા છે. આમ બહુ ભાવનાથી કહેવા લાગ્યો. કહેતા એમ કહે છે કે તારું મુખ તો ચંદ્રમા જેવું છે, તારી અદ્ભુત ક્રાંતિ છે. કહેતા એથી પણ આગળ ગયો, કહે છે કે તારી આંખોમાં તો મને આખું જગત દેખાય છે. ત્યાં ઉપરથી પેલો કુંભાર બોલ્યો, મારો ગધેડો ક્યાંય દેખાય છે? જીવનની અંદર જે કર્મ નિવૃત્તિ કરે છે, નિવૃત્તિ માર્ગે ચાલનારો પ્રવૃત્તિ માર્ગનું આચરણ નથી કરતો, પ્રવૃત્તિ થકી પોતાની મનવૃત્તિ પાછી ખેંચી લે છે. પ્રવૃત્તિમાંથી મન પાછું હટી જાય ત્યારે નિવૃત્તિ માર્ગમાં જવાય છે. એટલે પરીક્ષિત મહારાજે પૂછ્યું છે, જ્યારે 7 દિવસમાં મૃત્યુનો શ્રાપ થયો ને ત્યારે પરીક્ષિત રાજાએ જે 7 દિવસ સુધી ગુરુદેવની આગળ શરણાગતિનો ભાવ સ્વીકારી અને પ્રભુમાં ભક્તિમાં લીન થવા જે પ્રયત્ન કર્યો ને એ નિવૃત્તિ માર્ગ છે. તમામ રાજનો કારભાર ત્યજી દીધો, ભોજન વગેરે છોડી દીધા અને તમામ ઇન્દ્રિયોથી સંયમિત થઈ અને જે જ્ઞાન મેળવ્યું એ નિવૃત્તિ માર્ગની છે. આવા નિવૃત્તિ વિશે પ્રશ્ન કર્યો છે. ક્રમ યોગેન, ક્રમ કરતા આગળ મને એને વર્ણવિત કરવું. પ્રસન્ન થયેલા સ્વયં ગુરુદેવ સુખદેવજી મહારાજ પ્રસન્ન ભાવે એમને કહેવા લાગ્યા છે, હે રાજન સાંભળ, તારી અદ્ભુત લીલા, તને ભગવાનની અદ્ભુત લીલામાં શું વર્ણન કરું? આ ભગવાન કોના પર અનુગ્રહ નથી કરતા? કર્મના કરનારા ઉપર તો અનુગ્રહ કરે છે, કર્મને નઠારા કરનારા પણ એના પર પણ અનુગ્રહ કરે છે. ભોજન ભગવાન બધાને આપે છે. પાપી વ્યક્તિને ભગવાન ભોજન એને ટાઈમે આપી દે છે, પુણ્યવાન વ્યક્તિને પણ ભગવાન ભોજન આપી દે છે. ભગવાનના દરબારમાં ક્યારેય અન્યાય નથી, ત્યાં કોઈ પંક્તિ ભેદ નથી. તમામને એક સરખા ન્યાયથી જે છે એ સ્વીકાર કરવામાં આવે છે. કારણ કે કર્મના ન્યાયોની અંદર ભગવાન બહુ સ્પષ્ટ છે, સચોટ રીતે ભગવાનનું સિદ્ધાંતિક વાત છે. કર્મ અનુસાર એની ગતિ કહી દેવામાં આવી. જેવી કર્મ ગતિ એના અનુસાર ફળશ્રુતિ. અર્જુનજીને પણ એ જ કહ્યું હતું, તમામ કર્મો છોડી દે, મામેકમ શરણમ વ્રજે, મારા શરણમાં આવી જા. કર્મમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ જરૂરી છે. જીવનમાં જો કામ કરે જ રાખશો તો જીવનમાંથી ક્યારેક કામ દૂર થવાના નથી. આજે કરવું, કાલે કરવું, આમ કામ અને કામ સતત ચાલવાનું છે. તો ભજન ક્યારે કરશો? જે ભજન કરવું જોઈએ એ ભજન ક્યારે કરશો? કારણ કે જીવન બહુ જાજુ રહ્યું નથી. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે
ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું વિનેતી થયેલા કોલ તમે ભૂલી ગયા વિનેતી થયેલા કોલ તમે ભૂલી ગયા સુખી માયાને મોહમાં ઘેલા થયા સુખી માયાને મોહમાં ઘેલા થયા એ તો છે તો શું ભૂલ્યા શોભા જીવન થોડું રહ્યું એ તો છે તો શું ભૂલ્યા શોભા જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું ભક્તિ ના માર્ગમાં પગલું ભર્યું ભક્તિ માર્ગમાં પગલું ભર્યું જેતો શું ભૂલ્યા છો ભાઈ જીવન થોડું રહ્યું તમે ભાઈ ભગવાન જીવન થોડું રહ્યું હવે બાકી છે માં જો ધ્યાન જીવન થોડું રહ્યું હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું આ જીવનકાળ મર્યાદિત છે. કર્મ કરી જ જાશો તો મુક્તિ ક્યારે મેળવશો? આ બધા આશ્રમો શા માટે પાડવામાં આવ્યા? બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમ કર્મમાંથી નિવૃત્તિ મેળવવા માટે પાડવામાં આવ્યા. કર્મ કરી જ જાશો તો મુક્તિ ક્યારે મેળવશો? જીવનું ભલું ક્યારે કરશો? એકવાર નિરાતે બેસી પોતાના હૃદય પર હાથ મૂકી અને વિચાર કરજો કે આ જીવનમાં સતત શું કર્મ જ કરે જવાના છે? હજી આગળ જન્મ જ ધરવાના છે? શું મુક્તિ મેળવવાની નથી? આ છેલ્લો જન્મ બનાવી અને શું પ્રભુના ધામને નથી પ્રાપ્ત કરવાનું? ભગવાનના ધામે જવા માટે કર્મમાંથી તો નિવૃત્તિ મેળવવી પડશે. શૂન્ય થઈ જાય. શૂન્ય થયેલા કર્મમાંથી જ ભગવાનના ધામને પમાય છે. સુખદેવજી મહારાજ અદ્ભુત લીલાને વર્ણન કરવા લાગ્યા. કહે છે કે રાજન સાંભળ, કર્મ યોગે કરી અને મુક્તિ કેવી રીતે મેળવી શકાય એ મુક્તિ વિશે હું તને વાત કરું છું. સુખદેવજી મહારાજ વર્ણન કરવા લાગ્યા કે હે રાજન સાંભળ, એક કાન્ય કુંભજ નામના કમોજ દેશની અંદર એક અજામિલ નામનો એક બ્રાહ્મણ પોતે રહી રહ્યો છે. જે અજામિલ પોતાના જીવનની અંદર કર્મથી અધમ થયો છે. તમારા કર્મ જ તમને મહાન બનાવે છે, તમારા કર્મ જ તમને અધમ બનાવે છે. અજામિલ
લોકોને બંધક બનાવી લોકો પાસેથી ધન છીનવી લેનારો છે, ચોરી લૂંટફાટ વગેરે કરનારો છે, આતતાઈના રૂપમાં થયો છે. હિંસા સુધીના પ્રયાસો કરવા પડે પણ અજામિલ છે જે કોઈ પણ જાતની અંદર કર્મમાં પાછી વળવાનો કોઈ વિચાર નથી. કર્મનું શું ફળ થશે એનો પણ કોઈ વિચાર નથી. બધા જ પ્રકારે પાપ કરવા લાગ્યો છે. પોતાના જીવનમાં કોઈ કુટેવ બાકી રહેવા નથી પામી. કુટેવ અને કુલક્ષણથી સંપન્ન થયો એવો જે આ અજામિલ નામનો વ્યક્તિ દુષ્ટાત્મા બન્યો છે. ધન પડવતા સેજે દયા ના આવે, નિર્દોષ લોકોનું ધન છીનવી લે છે. ભોળા માણસોને છેતરપિંડી કરી અને એની પાસેથી વિશ્વાસઘાતે કરી અને એનું પાસેથી ધન, એની સંપત્તિ, એના પદાર્થ, એના વસ્ત્ર, આભૂષણો આ બધું છીનવી જનારો છે. પોતાની અંદર કુટેવ વ્યાપી છે, મદિરાઓના પાન કરનારો છે, વ્યભિચારાદી કર્મને કરનારો છે. આવો દુષ્ટાત્મા બનેલો છે. મૂળ પોતાના ધર્મનું જ્યારે પતન થવા લાગે, પોતાનો જ વર્ણાશ્રમનો જે ભગવાને બતાવેલો ધર્મ એને માણસ જ્યારે ચૂકી જાય ત્યારે આવો દુષ્ટાત્મા નિર્માણ પામે. વર્ણ મહત્વનું નથી, મહત્વનું શું છે એ જોવાની બાબત છે. મહત્વ ધરાય છે કર્મ ઉપર. ભગવાન જે છે રીજે કેવી રીતે? તો આ પરમાત્મા જે છે પ્રેમથી રીજે છે, કર્મથી રીજતા નથી. કર્મથી પ્રયત્ન થાય છે, પ્રયત્નના જોરે પરમાત્માને રીઝવવા માટેનો પ્રયાસ. અને એ દ્વારા જ્યારે કર્મ પણ જ્યારે પૂર્ણ પ્રયત્ન ભગવાનને સમર્પિત ભાવ સાથે હશે ત્યારે એ કર્મ ફળદાયી રૂપમાં થઈ અને પ્રભુ રીજે છે. ભગવાન કેવી રીતે રીજે છે તો આપણે ત્યાં નંદ સંતોએ બહુ અદ્ભુત ગાયું છે. પ્રેમી તે જનને વશ પાતળિયો, પ્રેમિત જનને વશ પતળિયો, પ્રેમિત જનને વશ પાતળિયો, પ્રેમિત જનને વશ પતળિયો. આ ભગવાન કેવી રીતે રીજે? પ્રેમથી રીજે છે. તમે ભગવાનને બાંધવા માટે પ્રયત્ન કરો છો પણ એ ભાવ કેવો હોવો જોઈએ? શુદ્ધ ભાવ હોવો જોઈએ. પ્રેમ ભક્તિ અતિ જરૂરી છે અને એવી પ્રેમ ભક્તિ વિશે જ્યારે ધર્મ બતાવવામાં આવે ત્યારે એ ભક્તિની કેવી પરાકાષ્ઠા થઈ આવે. ભગવાન રીજે છે પણ એવા વ્યક્તિને રીજે છે જેના જીવન ધન્ય ભાગી થયા છે, જેણે પ્રેમમય સમર્પણ બતાવ્યું છે. ભગવાનને પૂર્ણ રીતે સમર્પણ, દેહ, ઇન્દ્રિયો, મન આ બધાથી જ્યારે સમર્પિત થઈ અને એ જ્યારે કર્મ કરે છે ત્યારે એવા વ્યક્તિને ભગવાન એના પર પ્રસન્ન થાય છે. જે ભગવાનની ભક્તિ કેવી છે તો કે આ ભગવાનની પરમાત્માની ભક્તિ એ સુખકારી છે. એટલે અદ્ભુત રીતે કહે છે, પ્રેમી તે જનને વશ પાતળિયો, પ્રેમિત જનને વશ પતળિયો, શ્યામ સુંદર સુખકારી રે, શ્યામ સુંદર સુખકારી રે, શ્યામ સુંદર સુખકારી રે, શ્યામ સુંદર સુખકારી રે. જાતિ વરણ ને રૂપે નરી જે, જાતિ વરણ ને રૂપે નરી જે, જાતિ વરણ ને રૂપે નરી જે, જાતિ વરણ ને રૂપે નરી જે. પ્રભુજીને ભક્તિ પ્યારી રે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે.
ભક્તિ પ્યારી રે પ્રેમી તે જનને વશ પાતળીઓ પ્રેમિત જનને વશ પાતળીઓ ભગવાનની ભાવના દર્શાવવામાં આવી છે. ભગવાન કોના પર રીઝે છે? વર્ણ ઉપર ડિપેન્ડ નથી કરતું, રૂપ ઉપર ડિપેન્ડ નથી કરતું. આધાર કોનો રાખવામાં આવે છે એ જરૂરી છે. તમારો ભાવ સમર્પણ કેવા પ્રકારે છે એ આધાર રાખે છે. ભગવાન અવશ્ય રીઝે છે, પણ એ ભાવ કેવો? એટલા માટે કહ્યું કે જાતિ વર્ણ ને રૂપે ન રીઝે. ભગવાન રીઝે પણ જાતિએ કરીને નહીં. ગમે તે શુદ્ર જાતિનો હોય, પણ જો કર્મથી મહાન થયો હોય તો એ મહાન છે. ઉચ્ચ વર્ણમાં જન્મ મળ્યો હોય પણ કર્મ અધમ હોય તો એ અધમ છે. વર્ણ મહત્વનો નથી, તમારું કર્મ સિદ્ધાંતિક મહત્વ છે. કર્મ યોગની અંદર એ બતાવે છે માણસનું કર્મ માણસની શ્રેષ્ઠતા નક્કી કરે છે. ભગવાનને કેવળ રાજી કરવા હોય તો ભક્તિએ કરીને રાજી કરાય છે. એટલે પ્રેમની પરિભાષામાં બહુ આગળ કહ્યું, પ્રેમ નાની પજે દેશ વિદેશે પ્રેમ નીપજે દેશ વિદેશે પ્રેમ નીપજે દેશ વિદેશે પ્રેમ નીપજે દેશ વિદેશે પ્રેમ હાટે વેચાય રે પ્રેમ હાટે વેચાય રે પ્રેમ હાટે વેચાય રે પ્રેમ હાટે વેચાય રે આ પ્રેમ જે છે, કોઈ વ્યક્તિ કહે કે આવો પ્રેમ જે ભગવાનને રાજી કરવાનો હોય, પ્રભુજીને જો એ ભક્તિ રૂપી પ્રેમ આપવાનો હોય તો એ ક્યાં મળે? આ ભારત દેશમાં મળે, વિદેશમાં મળે, કયા સ્થાનમાં આ પ્રેમ મળે? પ્રેમ ક્યાંથી મળે? તો તૃપ્તિનો આનંદ જ્યાંથી આવે છે ત્યાંથી આ પ્રેમ મળે છે. ચિત્તને જ્યાંથી આનંદ આવે છે, આ આનંદની જ્યાંથી અનુભૂતિ થાય ત્યાંથી આ પ્રેમ પ્રગટ થાય છે. બહાર ગોતવાથી કોઈ પ્રેમ ન આવે, અંદર મહેલો ભીતર જ પ્રેમ છે ને એ પ્રેમ બહાર આવી જાય. ભગવાનની ભક્તિમાં અંદરથી આવેલો, હૃદયના ભીતરોથી આવેલો જ્યારે એ પ્રેમ, એ ભગવાનને પૂર્ણ ભાવ સમર્પિત આ પ્રેમ પ્રભુજીને એ વાલો, અને એ ભક્તિથી ભગવાન પ્રસન્ન. બજારે જઈએ, હાટે માને બજાર, દુકાને જઈએ, લોક કહેવાય કે કિલો પ્રેમ જોખી દો. એ પ્રેમ પ્રેમ નથી, ત્યાં પ્રેમ મળતોય નથી. અત્યારના આધુનિક યુગમાં નવયુવાનો પોતાનો મૂળ માર્ગ ભૂલી ગયા, સનાતન ધર્મની પરંપરાને ભૂલી ગયા. પ્રેમી યુગલ બની જાય, એકબીજાના પ્રેમની અંદર આસક્ત થઈ જાય, રૂપમાં મોહી જાય, કોઈ પદાર્થમાં મોહી જાય, ધનમાં મોહી જાય. એકબીજાના વિયોગની અંદર તો કે હું તું ન મારા વિના જીવી શકે તો હું ન જીવી શકું, આમ મૃત્યુને ગ્રહણ કરી. ધિક્કાર છે આવું જીવન. આ પ્રેમ પ્રેમ નથી, આ અસત્ય રૂપી પ્રેમ છે. આમાં આકર્ષણ ભાવ હતો, એનાથી વિશેષ કઈ નથી. સત્ય પ્રેમ માને ભગવાન, ભગવાનથી વિશેષ કશું નથી. કેવો પ્રેમ? જે ધ્રુવ અને પ્રહલાદે ભગવાનને પ્રેમ કર્યો છે એવો અગણિત પ્રેમ, નિર્દોષ પ્રેમ, સ્પષ્ટ સાકાર પ્રેમ, સત્ય સ્વરૂપ વાળો પ્રેમ. આવો પ્રેમ ક્યાં મળે? તો એ ભાવના બતાવી છે. પ્રેમ નાની પદે દેશ વિદેશે પ્રેમ નીપજે દેશ વિદેશે પ્રેમ હાટે વેચાય રે પ્રેમ હાટે વેચાય રે પ્રેમના પ્રસંગમાં જે શિર સોપે પ્રેમ પ્રસંગમાં શીશ સોપે પ્રેમના પ્રસંગમાં જે શિર સોપે પ્રેમ પ્રસંગમાં શીશ સોપે
પાતળિયો. ભગવાન જે છે દયાળુ શ્રી હરિ પ્રેમના પાસંગમાં જે શિર સોંપે માને શિર મસ્તક જુદું કરી નાખવામાં આવે, પણ જેની મુખની રેખાઓ ન બદલે, ભાવ ન બદલે, સમર્પણ વૃત્તિ ન બદલે, એ સમજો સાચો પ્રેમી છે. જેની વૃત્તિઓની અંદર કંઈ પણ ફેર ન થાય, ગમે તેવા પ્રલોભનો આપવામાં આવે તેમ છતાં જે ખેંચાય નહીં અને જે સ્વરૂપ એને મળ્યું છે એને વળગીને રહે ને, એ સ્વરૂપને સેવનારો એ પ્રેમી કહેવાય છે, એ સત્ય પ્રેમી છે. આ પ્રેમની વાતો જ્યારે ગુરુદેવ સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને કહેતા હતા ને, ત્યારે પરીક્ષિત જેવા મહારાજાના મનમાં પણ સંશય ઉદ્ભવ્યો હતો. એ સંશય ભાવ થયો અને ગુરુદેવ જાણી ગયા કે જો આ 7 દિવસમાંનો ઉદ્ધાર કરવાનો છે, જો આ લીલામાં પ્રેમની વાત સુણીને જો સંશય કરશે તો મુક્તિ નહીં મળે, ભગવાનનું અભયપદ ધામ નહીં મળે. માટે સુખદેવજીએ શું કર્યું એ વાત કહે છે. પ્રેમની વાત સુણી પરીક્ષિત, પ્રેમની વાત સુણી પરીક્ષિત, પ્રેમની વાત સુણી પરીક્ષિત, પ્રેમની વાત સુણી પરીક્ષિત. સવળ સમજણ નવલે ધીરે, સવળી સમજણ ધીરે, સવળ સમજણ નવલે ધીરે, સવળી સમજણ નવલી ધીરે. સમજીને સુખ ધીરે રસને છપાડ્યો, સમજીને સુખ મુનિ રસ પાડ્યો.